નમસ્કાર મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હોય અને હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પ્રેસ કરો, જેથી કરીને અમારા આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન્સ તમને તમારા મોબાઈલ પર તરત મળી રહે. આભાર. હેલો વિદ્યાર્થી મિત્રો, ધવલરામ હાઈસ્કૂલમાં આપનું સ્વાગત છે. તો ફરીવાર આપણે વાત કરીએ ધોરણ 12 આર્ટ્સ વિષય મનોવિજ્ઞાન અને આજનું યુનિટ નંબર 3 અને પાર્ટ નંબર 2 કે આપણે પાર્ટ નંબર 2 માં બુદ્ધિ વિશેના જે અભિગમો છે એની વિશે આપણે ચર્ચા કરવાની છે. જેમાં આપણે પાર્ટ નંબર 1 એમાં આપણે બુદ્ધિની વ્યાખ્યાઓ જોઈ, બુદ્ધિનું સ્વરૂપ આપણે જોયું અને એની સાથે જે સંભવિતતાનો જે આલેખ હતો એની દ્વારા, એટલે કે આપણે પાર્ટ નંબર 1 માં એ સમજૂતી આપણે મેળવી ચૂક્યા છીએ. હવે પાર્ટ નંબર આપણો 2 છે, એમાં આપણે બુદ્ધિ એટલે કે જે બુદ્ધિ છે એની વિશેના જે આધુનિક અભિગમો છે એની વિશે આપણે ચર્ચા કરવાની છે. તો આપણે જોઈએ કે બુદ્ધિ વિશેના અભિગમો છે, આધુનિક અભિગમો, કે બુદ્ધિ એ અનેક પ્રકારની બોધનાત્મક શક્તિઓનો સમૂહ છે. બુદ્ધિને શું કીધું છે? અનેક પ્રકારની બોધનાત્મક શક્તિઓનો સમૂહ કીધું છે. જો પહેલાં તો આપણે એ ખબર પડવી જોઈએ કે બોધનાત્મક એટલે શું અથવા કોને કહેવાય. તો બોધનાત્મક એટલે જે કશિક અને સેન્ટ્રોકે બોધનાત્મકની વ્યાખ્યા આપતા જણાવે છે કે વિચારો, લાગણીઓ અને પ્રેરકો જેને આપણે અંગત રીતે અનુભવીએ છીએ પરંતુ તેને પ્રત્યક્ષ રીતે જોઈ શકતા નથી, તેને બોધનાત્મક પ્રક્રિયા કહેવાય છે. બોધનાત્મક જે પ્રક્રિયા છે એ પ્રત્યક્ષીકરણ, સ્મૃતિ, વિચારણા, સંકલ્પના, ઘડતર, સમસ્યા ઉકેલ, તર્કક્રિયા વગેરેનો સમાવેશ કરવામાં આવતો હોય છે. આમ બોધન એ માહિતી પ્રક્રિયા છે જે સ્મૃતિ અને પ્રત્યક્ષીકરણ જેવી માનસિક પ્રક્રિયાઓ સાથે જોડાયેલી બાબત છે, જેની મદદથી વ્યક્તિ જ્ઞાન પ્રાપ્ત કરે છે અને એટલે કે જે સમસ્યા છે એને ઉકેલે છે અને ભવિષ્યની યોજનાઓ બનાવે છે. આમ વ્યક્તિ પોતાના વાતાવરણ સાથે સમાયોજનનો આધાર તેની બૌદ્ધિક ક્ષમતા ઉપર રહેલો હોય છે. બુદ્ધિ એક આંતરવર્તી ઘટક છે. બુદ્ધિ છે કેવું કીધું? આંતરવર્તી ઘટક છે. તેનું સ્વરૂપ, સંરચના, વિકાસ અને કાર્ય વિશે ધારણાઓ બાંધી અને મનોવૈજ્ઞાનિકોએ આ અંગે અભ્યાસો કર્યા છે કે જે બુદ્ધિ છે એક પ્રકારની આંતરવર્તી ઘટક છે. તમે જોશો કે આપણા જીવનમાં ઘણીવાર આપણે છે કોઈ કામ કરવું હોય, માનો કે તમારે ગવર્મેન્ટ ઓફિસર બનવું છે તો તમારે એક ઘટક બનવું પડે છે કે કોઈ પણ દૂરવર્તી સગા સંબંધીઓ સાથે તમારા જે સંબંધો છે છે આંતરના સંબંધો, એટલે કે સામાજિક રીતે આંતરક્રિયાના જે સંબંધો છે એને થોડોક સમય સુધી તમારે એનું જે સ્વરૂપ છે, સંરચના એટલે કે એનો વિકાસની પ્રક્રિયા છે, જે કાર્ય છે એમાં તમારે શું કરવું પડે છે? તો કે સ્ટોપ લગાવવો પડે છે કે જેથી કરીને તમારી જે તૈયારીઓ છે, તમે જે નોકરી કરવા માંગો છો, તમારું ભવિષ્ય સુધારવા માંગો છો, તો તમારું ધ્યાન છે એ વધારે પડતું ક્યાં રહે? તો કે તમારું રીડિંગમાં. જો તમે તમારા સગા સંબંધીઓ સાથે, મિત્રો સાથે હળીમળીને રહેશો તો તમારું ભવિષ્ય છે એ ક્યારે તમે જે ધ્યેય નક્કી કર્યો છે, ગોલ નક્કી કર્યો છે તો તમને પરિપૂર્ણ થતો નથી. તો મનોવૈજ્ઞાનિકો પણ એમ જ કહે છે બુદ્ધિ એક નિકટવર્તી ઘટક છે. તેના સ્વરૂપ, સંરચના, વિકાસ અને કાર્ય વિશે ધારણાઓ બાંધી અને મનોવૈજ્ઞાનિકોએ આ અંગે અભ્યાસ કર્યો છે. પોતપોતાના દ્રષ્ટિકોણના આધારે મનોવૈજ્ઞાનિકોએ બુદ્ધિને વધુ ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયાસ કર્યો છે અને બુદ્ધિ વિશેના ઘણા એવા અભિગમો દર્શાવ્યા છે.
જેમાં બુદ્ધિ અંગેના આધુનિક અભિગમોમાંથી કેટલાક અભિગમો આપણે જોઈએ, જેમાં 5 પ્રકારના અભિગમો અથવા સિદ્ધાંતો છે આપણે આપવામાં આવેલા છે. જેમાં પહેલો સિદ્ધાંત છે સ્પીયરમેનનો દ્વિઘટક સિદ્ધાંત, બીજો છે સ્ટર્નબર્ગનો ત્રિપુટીનો સિદ્ધાંત, ગિલફર્ડનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત, ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત, જેપી દાસનો પાસ સિદ્ધાંત. જે આ 5 જે સિદ્ધાંતો છે એમાં આપણે મહત્વપૂર્ણ રીતે આપણે અલગ અલગ રીતે વિસ્તારપૂર્વક આપણે અભિગમોની સમજૂતી મેળવવાની થતી હોય છે. તો આપણે વાત કરીએ સ્પીયરમેનનો દ્વિઘટક સિદ્ધાંત, કે બ્રિટનના અથવા ઇંગ્લેન્ડના મનોવૈજ્ઞાનિક ચાર્લ્સ સ્પીયરમેને 1904માં બૌદ્ધિક શક્તિના સ્વરૂપ વિશેનો સિદ્ધાંત રજૂ કર્યો હતો, જેને દ્વિઘટક સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. જે મનોવૈજ્ઞાનિક છે ચાર્લ્સ સ્પીયરમેન 1904માં બૌદ્ધિક શક્તિના સ્વરૂપમાં એની વિશેનો સિદ્ધાંત રજૂ કર્યો હતો, જેને દ્વિઘટક સિદ્ધાંત કહેવાય છે. દ્વિઘટક એટલે કે બે પ્રકારનો, સામાન્ય અને વિશિષ્ટ પ્રકારનો. કે લોકો છે સામાન્ય બુદ્ધિ ધરાવે છે અને અમુક લોકો વિશિષ્ટ પ્રકારની અથવા વિચારસરણી ધરાવતા હોય છે. એવા ઘટકને શું કહેવાય છે? તો કે દ્વિઘટક સિદ્ધાંત. સ્પીયરમેનના મતે બૌદ્ધિક ક્ષમતાના મુખ્યત્વે 2 ઘટકોની સમજૂતી એટલે કે 2 ઘટકોની બનેલી છે. કે સ્પીયરમેનના મતે બૌદ્ધિક ક્ષમતા મુખ્યત્વે 2 ઘટકોની બનેલી છે. એમાં પહેલું આવે છે સામાન્ય બૌદ્ધ તત્વ અને વિશિષ્ટ બૌદ્ધ તત્વ. તો જોઈએ કે સામાન્ય બૌદ્ધ તત્વ કોને કહેવાય અને વિશિષ્ટ બૌદ્ધ તત્વ કોને કહેવાય. તો સામાન્ય બૌદ્ધ તત્વ કે ક્ષમતાને જી ફેક્ટર એટલે કે જનરલ ફેક્ટર તરીકે અને વિશિષ્ટ બૌદ્ધ તત્વને એસ ફેક્ટર એટલે કે સોશિયલ ફેક્ટર તરીકે ઓળખવામાં આવે છે. એટલે છે સામાન્યને શું કીધું છે? તો કે જી ફેક્ટર, અને વિશિષ્ટને તો કે એસ ફેક્ટર એટલે કે એવા નામ તરીકે એને ઓળખવામાં આવે છે. વ્યક્તિમાં રહેલી બૌદ્ધિક ક્ષમતા કે વ્યક્તિની બોધનાત્મક અભિવ્યક્તિ એ જી ફેક્ટર અને એસ ફેક્ટરને આભારી છે. વ્યક્તિની સમગ્ર બુદ્ધિ ક્ષમતા એ જી ફેક્ટર અને એસ ફેક્ટર એટલે કે સામાન્ય બૌદ્ધ તત્વ અને વિશિષ્ટ બૌદ્ધ તત્વનો સમુચયનો સરવાળો છે. અને બંને ઘટકોની પોતાની વિશિષ્ટ લાક્ષણિકતાઓ છે. સમજે છે? જી ફેક્ટર અને એસ ફેક્ટર આ બંનેની અલગ પ્રકારની વિશિષ્ટ લાક્ષણિકતાઓ છે. તો આપણે જોઈએ કે જી ફેક્ટર એટલે કે સામાન્ય ફેક્ટર. જી ફેક્ટરની સામાન્ય લાક્ષણિકતાઓ કે આ જન્મદત્ત એટલે કે ક્ષમતા છે. આ જન્મદત્ત ક્ષમતા છે એટલે કે કેવું સામાન્ય કે બાળક જન્મે છે, સામાન્ય રીતે બાળક તમે જોશો કે જન્મે છે તો એ જન્મની સાથે જ સામાન્ય એવા લક્ષણો અથવા બાળકને સામાન્ય મનુષ્યનું બાળક, મનુષ્ય, પ્રાણી, પશુ, પંખી સામાન્ય રીતે જે રીતે જન્મે છે એ જ પ્રમાણનું માનસિક ક્ષમતાઓ સાથે જન્મ થતો હોય છે. આ સામાન્ય માનસિક ઉર્જા કે શક્તિ છે. એટલે એમાં શું કહે છે? આ સામાન્ય માનસિક ઉર્જા કે શક્તિ છે કે બાળકની જે અથવા સામાન્ય રીતે આપણી જે માનસિક જે શક્તિઓ છે, જે વિચારોની જે ક્ષમતાઓ છે સામાન્ય એ કેવી છે? આપણી ઉર્જા અને આપણી શક્તિ છે તે સાતત્યપૂર્ણ છે. એ કેવું છે? સાતત્ય એટલે કે ટકાવી રાખે છે સતત ને સતત. જે આપણા વિચારો છે, જે આપણું માળખું છે, પંખીનો માળો છે, એ તમે જોશો સાતત્યપૂર્ણ છે, એ ક્યારેય નષ્ટ થવાનો નથી. મનુષ્ય છે એ સામાન્ય બાળક
બાળક હોય કે બાળકી હોય, તમે જોશો એ જન્મે છે સામાન્ય રીતે, તો એ સાતત્યપૂર્ણ છે, એ ક્યારેય નષ્ટ થવાનું નથી. જી ફેક્ટરની બાબતમાં વ્યક્તિગત તફાવત જોવા મળે છે કે સામાન્ય રીતે વ્યક્તિગત રીતે વ્યક્તિઓ વચ્ચે છે તો કે અલગ અલગ પ્રમાણના તફાવતો જોવા મળે છે. જીવનની દરેક પ્રવૃત્તિમાં આ ક્ષમતાનો ઉપયોગ થાય છે કે જીવનની દરેક પ્રવૃત્તિઓમાં જે સામાન્ય ક્ષમતાઓ છે જીવનમાં, સામાન્ય રીતે તમે જોશો બાળક છે કે પુરુષ હોય કે સ્ત્રી હોય, તમે જોશો કે જે કામ કરવાની જે ક્ષમતાઓ છે જીવનમાં ઉપયોગમાં આવતી હોય છે. નાની નાની બાબતો છે, આપણે સામાન્યથી માંડી નાનું બાળક હોય ત્યારે જ એને અલગ અલગ પ્રકારની છે ક્ષમતાઓ છે, સમાજમાં બેસવું બોલવું કઈ રીતે એ આપણે તમે જોશો કે એને શીખવાડવું પડે છે. એવી ક્ષમતાઓ નાનપણથી જ એને આપવામાં આવતી હોય છે. જે વ્યક્તિમાં જી ફેક્ટરનું પ્રમાણ વધુ હોય તે વ્યક્તિ જીવનમાં વધુ સફળતા મેળવે છે. કે સામાન્ય રીતે જે વ્યક્તિ સામાન્ય રીતે એનું પ્રમાણ વધુ હોય છે અથવા વ્યક્તિ એ જીવનમાં વધુ સફળતા મેળવે છે. એટલે જે કે આપણે તમે જોશો જીવનમાં ઘણીવાર આપણો વારસો પૈસા ટકે સુખી હોય, જન્મદત્ત આપણે પહેલેથી જ આપણી પાસે પૈસા ટકે સુખી હોય, તો તમે જોશો કે આપણું બાળક છે, આપણી પેઢી છે, એને ક્યારેય વધારે પડતી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો નથી. પણ આપણી પાસે પૈસાનો અભાવ હોય, આપણી પાસે અમુક એવી ખામીઓ હોય, તો તમે જોશો કે આપણે સંઘર્ષ કરવો પડે છે, મહેનત કરવી પડે છે. સામાન્ય રીતે નાની નાની આપણે જે કામ કરવાની જે ક્ષમતાઓ છે, મજૂરી છે, આવું બધું કરવું પડે છે. તો આ તો આપણું જી ફેક્ટરની સામાન્ય લાક્ષણિકતાઓ. હવે આવશે એસ ફેક્ટરની સામાન્ય લાક્ષણિકતાઓ, એટલે કે વિશિષ્ટ બોધ તત્વ. આ ઘટક જન્મદત્ત નથી, એટલે કે સંપાદિત છે. આ ઘટક કેવું છે? જન્મદત્ત નથી પણ સંપાદિત, એટલે કે વિશિષ્ટ પ્રકારનું, કે જન્મ થઈ ગયા પછી બાળક હોય, પશુ પંખી પ્રાણી કોઈ પણ હોય, પછી ધીમે ધીમે મોટું થાય છે તો એનામાં વિશિષ્ટ પ્રકારના લક્ષણો, ગુણો આ બધું છે સંપાદિત થતું હોય છે. બાળક મોટું થાય ત્યારે એ આગળ જતાં એના ભવિષ્યમાં વિશિષ્ટ પ્રકારના ગુણો છે, બુદ્ધિ છે, એનો ઉપયોગ કરી અને એનું એટલે કે બાળકને એનું ભવિષ્ય બનાવવું પડે છે. જે વાતાવરણમાંથી પ્રાપ્ત થયેલ અને શિક્ષિત ક્ષમતા છે, કે તમે જોશો કે બાળક અથવા કોઈ પણ વ્યક્તિ જે વાતાવરણમાંથી પ્રાપ્ત થયેલ શિક્ષિત એટલે કે વિશિષ્ટ પ્રકારના ગુણો, શિક્ષણ નહીં પણ વિશિષ્ટ પ્રકારના જે ગુણો પ્રાપ્ત કરે છે, જે ક્ષમતાઓ એના જીવનમાં છે, ઉપયોગમાં આવતી હોય છે. દારૂ વેચે, જુગાર મેં, એ વાતાવરણમાંથી જે અલગ અલગ રીતે વિશિષ્ટ ગુણો પ્રાપ્ત કરે છે તો ભવિષ્યમાં એ જ પણ અલગ એટલે કે એ જ પ્રકારની લાઈન છે જોવા મળતી હોય છે. માનો કે શિક્ષિત વર્ગ, ગવર્મેન્ટ ઓફિસર છે, એના ઘરનું વાતાવરણ છે, એમાં લોકો બધા તમે જોશો વધારે પડતા શિક્ષિત જ હોય છે. તો કે આવનારા દિવસોમાં એના બાળક, એના સંતાનો સરકારી ઓફિસર જ બનવાની વિશિષ્ટ પ્રકારની તમન્ના હોય છે. પછી મજૂર વર્ગમાં શું કહીએ તો કે કામ કરવાની ક્ષમતા એનામાં હોય છે વિશિષ્ટ પ્રકારની, એટલે કે મજૂરી સાથે જોડાતા હોય છે. એક જ વ્યક્તિમાં એટલે કે જે પ્રવૃત્તિ એસ ફેક્ટરમાં વિવિધતા જોવા મળે છે. એક જ વ્યક્તિમાં પ્રવૃત્તિએ કે કામ કરે છે એની સાથે વિશિષ્ટ અને વિવિધતા જોવા મળે છે. અલગ પ્રકારની કામ કરે છે એની સાથે જે પ્રવૃત્તિ કરે છે એમાં પણ અલગ અલગ પ્રકારની વિશિષ્ટતા જોવા મળતી હોય છે. વિશિષ્ટ એટલે કે જે ક્ષમતાની બાબતમાં વ્યક્તિગત તફાવતો રહેલા હોય છે. વિશિષ્ટ અલગ અલગ પ્રકારની જે ક્ષમતાઓ છે, બુદ્ધિ પ્રમાણે જે બોધન તત્વો, વિચારવાની ક્ષમતા, તર્કની બાબતમાં, પછી ઘડતરની બાબતમાં, સમસ્યા ઉકેલની બાબતમાં,
તર્કની બાબતમાં, કોઈ પ્રત્યક્ષીકરણ રીતે માનસિક રીતે જે પ્રક્રિયા સાથે જોડાય છે, અલગ અલગ રીતે બધામાં તફાવત તો જોવા મળતા હોય છે. એક વ્યક્તિમાં એસ ફેક્ટરના વિવિધ પાસામાં માત્રાત્મક તફાવત એટલે કે રહેલો હોય છે. એટલે કે એક જ વ્યક્તિમાં વિવિધ વિશિષ્ટ ક્ષમતાઓ જેવી કે ભાષાકીય, ગાણિતિક વગેરે એક સરખા પ્રમાણમાં હોતા નથી. સમજે છે કે વિશિષ્ટ અલગ પ્રમાણનું જે માળખું છે, માનો કે કોઈ વ્યક્તિ છે ગાણિતિક રીતે તમે જુઓ છો કે એક જ ખૂબી એટલે કે એક જ વિશિષ્ટતા હોય છે, તો એ બધામાં એ પ્રકારની વિશિષ્ટતા જોવા મળતી નથી. સચિન તેંડુલકર તમે જુઓ છો કે ક્રિકેટમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે, તો એ બોલિવૂડમાં એનું એટલે કે વિશિષ્ટ એટલે કે સ્થાન જોવા મળતું નથી. સલમાન ખાન છે એ બોલિવૂડમાં એનું અલગ પ્રકારનું વિશિષ્ટ સ્થાન ધરાવે છે એસ ફેક્ટરની દ્રષ્ટિએ, તો એ ક્રિકેટમાં એનું સ્થાન છે એટલે કે એ પ્રકારનું જોવા મળતું નથી. એવી જ રીતે તમે જોશો અલગ અલગ રીતે પીવી સિંધુ છે એ અલગ રીતે દોડમાં છે, સ્પોર્ટમાં છે જે સ્થાન ધરાવે છે, તો એ બોલિવૂડમાં એનું સ્થાન જોવા મળતું નથી. આમ અલગ અલગ રીતે જે ફિલ્ડમાં અલગ અલગ રીતે વિશિષ્ટ સ્થાન જે ધરાવે છે, તો એ બીજા સ્થાનમાં, બીજા અલગ અલગ ક્ષેત્રમાં એનું પ્રમાણ એ જ પ્રકારનું જોવા મળતું નથી. શિક્ષણ અને તાલીમ દ્વારા તેમાં કેટલેક અંશે પરિવર્તન લાવી શકાય છે. જે શિક્ષણ અને જે તાલીમ છે, તો એના દ્વારા મહદઅંશે ક્યારેક તમે એમાં પરિવર્તન લાવી શકો છો. તો તમે જુઓ છો કે જી ફેક્ટરની એટલે કે જે સ્પીયરમેનનો દ્વિઘટક સિદ્ધાંત શું કહે છે કે 1, 2, 3 અને 4 S1, S2, S3 અને S4 એટલે કે ધીમે ધીમે એટલે કે એમાં શું થાય છે તો કે એમાં છે આપણે પરિવર્તન તમે લાવી શકો છો. તો આ તો આપણો સ્પીયરમેનનો દ્વિઘટક સિદ્ધાંત. હવે આપણે વાત કરીએ ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત. કે હાવર્ડ ગાર્ડનરે 1983માં બુદ્ધિ અંગેના પોતાના મંતવ્યો રજૂ કર્યા. તેઓના મતે બુદ્ધિ એકાંકી સ્વરૂપની નથી, કે એના મતે એટલે કે બુદ્ધિ એકાંકી એટલે કે એક જ સ્વરૂપની બુદ્ધિ જોવા મળતી નથી. બુદ્ધિમાં જુદા જુદા એટલે કે ઘટકો રહેલા હોય છે. તેમણે બુદ્ધિની સમજૂતી માટે જે સિદ્ધાંતો દર્શાવ્યા છે તેને બહુવિધ સિદ્ધાંત એટલે કે બહુવિધ બુદ્ધિના સિદ્ધાંત તરીકે ઓળખાવે છે. ક્યારેક પ્રશ્ન પૂછે કે બહુવિધ બુદ્ધિના સિદ્ધાંત તરીકે અથવા બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત કયા મનોવૈજ્ઞાનિકે આપ્યો હતો, તો આપણે કહી શકાય કે હાવર્ડ ગાર્ડનર. કે બુદ્ધિ છે એને અલગ અલગ રીતે છે સિદ્ધાંતો દ્વારા બહુવિધ રીતે એટલે કે અલગ અલગ રીતે છે તો કે દર્શાવવામાં આવી છે અથવા સમજાવવામાં આવી છે. ગાર્ડનરના મતે વ્યક્તિને પોતાના વાતાવરણને સમજવામાં અને દ્રષ્ટિકોણને વિકસાવવામાં બુદ્ધિ મહત્વની ભૂમિકા ભજવે છે. જે વ્યક્તિ છે, ગાર્ડનર શું કહે છે કે વ્યક્તિ છે પોતાના વાતાવરણને સમજવામાં અને દ્રષ્ટિકોણને વિકસાવવામાં બુદ્ધિ મહત્વનો ભાગ ભજવે છે. તેઓએ બુદ્ધિની વિશિષ્ટ 8 પ્રકારની લાક્ષણિકતાઓ દર્શાવી છે. જે વ્યક્તિ છે વાતાવરણ સાથે સમજવામાં અને તેનું દ્રષ્ટિકોણને વિકસાવવામાં આપણી બુદ્ધિને ખૂબ જ મહત્વની ગણી છે. અને આ બુદ્ધિને એ અલગ અલગ રીતે વિશિષ્ટ રીતે 8 પ્રકારની લાક્ષણિકતાઓ દર્શાવી છે. વ્યક્તિમાં અને વ્યક્તિ વચ્ચેના આ લાક્ષણિકતાઓમાં અથવા લાક્ષણિકતાઓના પ્રમાણની બાબતમાં તફાવતો જોવા મળે છે. પરિસ્થિતિ, સંજોગો અને ઘટનાના અનુસંધાનમાં વ્યક્તિ બુદ્ધિની વિવિધ લાક્ષણિકતાઓમાં કેટલીક લાક્ષણિકતાઓનો ઉપયોગ કરે છે. દાખલા તરીકે વિદ્યાર્થી જ્યારે વર્ગખંડમાં અભ્યાસ કરે છે ત્યારે તે ભાષાકીય, તાર્કિક કે
ગાણિતિક બુદ્ધિનો રમતના મેદાનમાં રમત રમતી વખતે દેહિક શરીર ગતિલક્ષી બુદ્ધિનો કે સહાધ્યાયીઓ શિક્ષકો વડીલો આદર્શ વ્યક્તિને સમજવા માટે આંતરવૈયક્તિક બુદ્ધિનો ઉપયોગ કરતો હોય છે. તમે જોશો કે બુદ્ધિ છે અલગ અલગ રીતે આપણા જીવનમાં જે પરિસ્થિતિ છે, જે સંજોગો છે, જે ઘટનાના અનુસંધાનમાં વ્યક્તિને જે બુદ્ધિ છે એની જે લાક્ષણિકતાઓ છે એને અલગ અલગ રીતે ઘણીવાર આપણે સમજવામાં અથવા સમજાવવામાં ખૂબ જ મુશ્કેલીઓ પડતી હોય છે. દાખલા તરીકે વિદ્યાર્થી છે વર્ગખંડમાં અભ્યાસ કરે છે ત્યારે અલગ અલગ રીતે છે તો કે બુદ્ધિનો ઉપયોગ કરવામાં આવતો છે. ઘણીવાર ભાષાકીય રીતે, ઘણીવાર તાર્કિક કે ગાણિતિક લોજિક છે એમાં બુદ્ધિનો ઉપયોગ કરવો પડે છે. રમતગમતની મેદાનમાં પછી શરીર ગતિલક્ષી બુદ્ધિનો કે સહાધ્યાયી ઘણીવાર છે દોડમાં છે અથવા ગતિ ઘણે મદદરૂપમાં શિક્ષકો સાથે, વડીલો સાથે આદર્શ વ્યક્તિ તરીકે અથવા આદર્શ વ્યક્તિને સમજવામાં પણ આંતરિક રીતે, વૈયક્તિક રીતે બુદ્ધિનો ઉપયોગ છે થતો હોય છે. હવે જોઈએ કે ગાર્ડનરે મુખ્યત્વે 8 પ્રકારના જે બુદ્ધિના લાક્ષણિકતાઓ દર્શાવી છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. જેમાં અલગ અલગ રીતે 8 લાક્ષણિકતાઓ દર્શાવી છે. ભાષાકીય, તાર્કિક કે ગાણિતિક, અવકાશી, દૈહિક અને શરીર ગતિશીલ, આંતરવૈયક્તિક, સાંગીતિક, વ્યક્તિ અંતર્ગત અને નૈસર્ગિક. અલગ અલગ રીતે 8 બુદ્ધિની લાક્ષણિકતાઓ દર્શાવી છે. એમાં આપણે વાત કરીએ ભાષાકીય બુદ્ધિ. આ પ્રકારની બુદ્ધિ લેખન, વાંચન, કથન, ભાષાની જટિલતા સમજાવી તેને અસરકારક રીતે રજૂ કરવી વગેરે કાર્યોમાં પ્રગટ થાય છે. કે ભાષાકીય એટલે શું કે એમાં બુદ્ધિ છે લેખનમાં, વાંચનમાં, કથન કે જે આખું માળખું છે સમજવામાં, ભાષાની જટિલતા છે, ગાણિતિક જે સમજ છે તેને અસરકારક રીતે રજૂ કરવાની અથવા રજૂ કરવી વગેરે કાર્યોમાં પ્રગટ થતી હોય છે. જેમાં સાહિત્યકારો, લેખકો, વક્તાઓ, ઉદ્ઘોષકો, કટાર લેખકો વગેરે પ્રકારમાં જે બુદ્ધિની ક્ષમતાઓ છે જોવા મળતી હોય છે. જે લેખકો છે, જે સાહિત્યકારો તમે જોશો કે એમાં બુદ્ધિનો ઉપયોગ કરી અલગ અલગ રીતે લેખો, જે બુકો છે, સાહિત્યકારો લેખન કરે છે. જે આપણે વાંચીએ છીએ, જે આપણે કથન કરીએ છીએ એ ઘણીવાર છે બુદ્ધિનો ઉપયોગ કરી અને બુકો છે અલગ અલગ રીતે બનાવવામાં આવતી હોય છે. જે સાહિત્યકારો છે, લેખકો છે, જે વક્તાઓ છે, જે સ્પીચ બનાવે છે એમાં ઘણીવાર બુદ્ધિની જટિલતાઓ છે, જટિલ પ્રશ્ન છે એને સમજવો પડે છે, એટલે કે કથન કરવું પડે છે, ભાષાની શુદ્ધિકરણ સમજવી પડે છે, અસરકારક રીતે કાર્ય કરવું પડે છે, તો જ આપણી ભાષાકીય બુદ્ધિ ત્યાં જોવા મળતી હોય છે. તો આ તો આપણું ભાષાકીય બુદ્ધિ. પછીનો આપણો બીજો પોઈન્ટ આવે છે તાર્કિક ગાણિતિક બુદ્ધિ. ગાણિતિક તર્ક, સંકેતોના ઉપયોગો, ગાણિતિક નિયમોની ગૂઢતા, ગાણિતિક પ્રક્રિયા વગેરે કાર્યોમાં આ બુદ્ધિ પ્રગટ થાય છે. જેમાં આમાં વડીલો, ગુનાશોધકો, વૈજ્ઞાનિકો, આંકડાશાસ્ત્રીઓ, તર્કશાસ્ત્રીઓ વગેરેમાં આ બુદ્ધિનું પ્રમાણ જોવા મળે છે. કે જે ગાણિતિક લોજિકલ કોયડાઓ છે, આપણે બોર્ડ વર્કમાં આકૃતિ દ્વારા છે, ક્યારેક આપણે જે લોજિક તર્ક લગાડવામાં સંકેતો એમાં ઉપયોગ કરવામાં આવશે તો એમાં ઘણીવાર ગાણિતિક નિયમોના ગૂઢતા, ગાણિતિક જે પ્રક્રિયાઓ છે વગેરેને કાર્યોમાં
એટલે કે બુદ્ધિનો ઉપયોગ થાય છે. બુદ્ધિને છે આપણે છે અલગ અલગ રીતે છે ઉપયોગમાં લેવી પડતી હોય છે. ઘણીવાર આપણે તમે જોશો કે વડીલો છે, જે એટલે કે શોધકો છે, વૈજ્ઞાનિકો છે, આંકડાશાસ્ત્રીઓ છે, તમે જોશો કે એ છે તર્કશાસ્ત્રીઓ વગેરેમાં આ બુદ્ધિનું પ્રમાણ વધુ જોવા મળે છે. કે જે આંકડાશાસ્ત્રીઓ છે, વડીલો છે, આપણા એટલે કે જે વૈજ્ઞાનિકો છે, ગુના શોધકો છે, એ તમે જોશો કે એ શું કરતા હોય છે, લોજિક લગાડતા હોય, બુદ્ધિનો ઉપયોગ કરતા હોય છે. સીઆઈડી છે એ તમે જોશો ગુના શોધકો એ એક અલગ જ પ્રકારની કામગીરી કરે છે. એમાં લોજિક બુદ્ધિનો ઉપયોગ કરે છે. નાની નાની બાબતમાં તમે જોશો કે બુદ્ધિનો ઉપયોગ કરતા હોય છે. હવે જરીક પેન હોય, બોલ પેન હોય, ટાચણી હોય, ક્યાંક એ પ્રકારના એને પ્રૂફ મળતા હોય છે, તો તમે જોશો કે ના પણ એની બુદ્ધિનો ઉપયોગ ત્યાં થતો હોય છે. તો આ તો આપણું તાર્કિક અને ગાણિતિક બુદ્ધિ. હવે આવે છે અવકાશીય બુદ્ધિ, ત્રીજો પોઈન્ટ, કે માનસિક પ્રતિમાઓ રચવા, અંતર વિશેના ખ્યાલોને આધારે નિર્ણય લેવામાં ક્ષમતા, સમસ્યાના ઉકેલો એટલે કે ઉકેલો, કોયડા ઉકેલવામાં, ઉખાણાની રમતમાં આ બુદ્ધિનો ઉપયોગ થાય છે. વાહન ચાલકો, ઓપરેશન કરનારા ડૉક્ટરો, ઇન્જિનિયરો વગેરેમાં આ બુદ્ધિ સવિશેષ જોવા મળે છે. અવકાશી, કે તમે જોશો કે ઘણીવાર માનસિક પ્રતિમાઓ રચવા અંતર વિશેના જે ખ્યાલોને આધારે જે નિર્ણય લેવામાં જે ક્ષમતામાં, કે ઘણીવાર આપણે તમે જોશો કે આપણે માનસિક રીતે જે પ્રતિમાઓ, જે છબીઓ જે આપણે બનાવવાની થાય, રચવા, એના વિશેના જે ખ્યાલો છે, એની જે ક્ષમતાઓ છે, જે સમસ્યાના ઉકેલ કોયડાઓ, આપણે તમે જો ઘણીવાર આપણે જે સમસ્યાઓ છે, ઉકેલના કોયડાઓ છે, એમાં ઉખાણાની રમતમાં આ બુદ્ધિનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. જેમાં વાહન ચાલકો, ઓપરેશન ડૉક્ટરો, એન્જિનિયરો વગેરે આ બુદ્ધિ એટલે કે સવિશેષ એટલે કે અલગ જ પ્રકારની, સામાન્ય માણસ કરતાં એથી અલગ પ્રકારની બુદ્ધિ છે ધરાવતા હોય છે. પછીનો પોઈન્ટ આવે છે દૈહિક શરીર ગતિલક્ષી બુદ્ધિ, કે શરીરના હલનચલન, તેની ગતિ, અંગો વિન્યાસ, અંગ મરોડ, એના પર દક્ષતા કેળવવા માટે આ પ્રકારની બુદ્ધિ જરૂરી હોય છે. રમતવીરો, હસ્તકળાના કારીગરો, નૃત્યકારો, અભિનેતાઓ વગેરે વ્યક્તિઓમાં બુદ્ધિની આ લાક્ષણિકતાઓનું પ્રમાણ વધુ જોવા મળે છે. શરીરના હલનચલન માટે, તેની ગતિ માટે. માનો કે તમારું જે શરીર છે, કસરત કરો છો ત્યારે તમે જોશો કે તમારું શરીર ફિટ રાખવા માટે આપણે અલગ અલગ રીતે અંગ મરોડ, અંગ વિનાશ, અલગ અલગ રીતે તમે જોશો કે કસરત કરવામાં આવે ત્યારે તમે જોશો કે શરીરની જે દૈહિક ગતિશીલ એટલે કે જે ગતિલક્ષી અલગ અલગ પ્રકારની જરૂરિયાત પડતી હોય છે. જેમાં રમતવીરો છે, તમે જોશો કે રમતવીરો છે અલગ અલગ પ્રમાણે એને કસરત, એના શરીરનું ફિટનેસ માટે રોજબરોજની ડાયટિંગ છે, કસરત છે, એટલે કે તમે જોશો કે એના આધારે આખોની દૈહિક શરીર ગતિલક્ષી શરીરના હલનચલન માટે રોજનું આખું તમે જોશો ટાઈમ ટેબલ નક્કી કરવામાં આવતું હોય છે. સવારે એટલા વાગે ઉઠી અને દોડવાનું, આટલું ખાવાનું, આટલું જમવાનું, આટલા ટાઈમે જીમમાં જવાનું ફિટનેસ માટે. તમે જોશો અલગ અલગ રીતે છે બધી બાબતોની કામ કરવાની જે ક્ષમતાઓ છે, નાની નાની બાબતો છે જોવામાં આવતી હોય છે. નૃત્યકારો, અભિનેતાઓ છે, તમે જોશો એનામાં બુદ્ધિ એટલે કે આવા વ્યક્તિઓમાં જે બુદ્ધિની લાક્ષણિકતાનું પ્રમાણ કેવું હોય છે વધારે, કે અભિનેતાઓ છે અને નૃત્યકારો, સંગીતકારો એ રિહર્સલ કરે. નૃત્યકારો છે એ તમે જોશો કસરત કરે છે અથવા જે નૃત્ય કરે છે તેમાં તમે જો કે એમાં શરીરનું હલનચલન છે, એની ગતિ છે એ સતત ને સતત
કન્ટિન્યુ ચાલુ જ હોય છે. અભિનેતાની વાત કરવામાં આવે છે. અભિનેતા તમે જોજો કે જિમમાં જાય છે, એનું શૂટિંગ ચાલુ હોય છે ત્યારે એ પ્રકારની એનું જે શરીર છે, શરીરની ગતિ છે, એ તમે જોશો કે એનું આખું ટાઈમ ટેબલ નક્કી જ હોય છે કે આ પ્રમાણે શૂટિંગમાં જવાનું, આ પ્રમાણે આપણે જિમમાં જવાનું, કસરત કરવાનું, એટલું ખાવાનું. એ છે દૈહિક શરીર ગતિ એટલે કે શરીર ગતિશીલ લક્ષ્ય એટલે કે ગતિશીલ જે આપણી બુદ્ધિ છે કે આપણા જીવનમાં ક્યારે કઈ રીતે આપણે કસરત કરવું, જિમમાં જવું, એ ખૂબ જ જરૂરી હોય છે. તો આ તો આપણું દૈહિક શરીર ગતિલક્ષી બુદ્ધિ. પછીનો પોઈન્ટ આપણો આવશે આંતરવૈતિક બુદ્ધિ. આ પ્રકારની બુદ્ધિની મદદથી વ્યક્તિ અન્ય વ્યક્તિના અણગમા લાગણીઓ, આવેગો, સ્વભાવ, ટેવો, વ્યક્તિત્વના ગુણ લક્ષણો વગેરેથી માહિતગાર થાય છે. રાજનેતાઓ, ધર્મગુરુઓ, શિક્ષકો, સામાજિક કાર્યકરો વગેરેમાં આંતરવૈતિક બુદ્ધિનું પ્રમાણ વિશેષ જોવા મળે છે. તમે જોશો કે ઘણીવાર આપણે છીએ વ્યક્તિના અણગમા લાગણીઓ, આવેગો એટલે કે તમે જોશો કે એનો સ્વભાવ છે, ઘણીવાર ચંચળ હોય છે, તેજ હોય છે, ઘણીવાર આવેગમાં આવી જતા હોય છે. પછી જે સ્વભાવ છે, ટેવો છે, વ્યક્તિત્વના જે ગુણ લક્ષણો છે વગેરેથી માહિતગાર થાય છે. આંતરવૈતિક કે વ્યક્તિ આંતરિક રીતે એના જે મનના જે વિચારો છે એ ઘણીવાર બહાર લાવવા માટે, જેમાં રાજનેતાઓ છે, ધર્મગુરુઓ છે, શિક્ષકો છે, સામાજિક કાર્યકરો છે વગેરેમાં આંતરવૈતિક બુદ્ધિનું પ્રમાણ વિશેષ જોવા મળે છે. એટલે કે અલગ જ પ્રમાણે સામાન્ય લોકોથી કંઈક અલગ જ પ્રકારનું આંતરવૈતિક બુદ્ધિનું પ્રમાણ વિશેષ જોવા મળે છે. તો કે કહેવામાં આવે કે રાજનેતાઓ છે, ધર્મગુરુઓ છે, શિક્ષકો છે અને સામાજિક કાર્યકર્તાઓ છે. હવે આપણે વાત કરીએ સાંગીતિક બુદ્ધિ. સાંગીતિક બુદ્ધિ કેવું છે તો કે સંગીતના સૂર, લય, તાલ, બંદિશ વગેરેની સમજ કેળવવાની ક્ષમતા સાંગીતિક બુદ્ધિનું પરિણામ છે. જેમાં ગાયન, વાદન જે ક્ષેત્ર છે એમાં કાર્ય કરતા નિષ્ણાતોનું આનું પ્રમાણ અન્ય વ્યક્તિઓની તુલનામાં વધુ જોવા મળે છે. કે જે લોકો સૂર એટલે કે જે સંગીતકાર છે, વાદન એટલે કે જે તબલ, જે વાદ્ય સાધનો છે, તબલા છે, જે એટલે કે જે પેટી છે, તમે જુઓ છો કે અલગ અલગ રીતે અન્ય લોકોની તુલનામાં એની બુદ્ધિ તમે જોશો કે ખૂબ જ અલગ જ પ્રમાણની જોવા મળતી હોય છે. જેમાં આપણા ગાયક એટલે કે જે સંગીતકારો છે, કીર્તિદાન ગઢવી, ગીતા રબારી, પછી તમે જુઓ છો તો કે શ્રેયા ઘોષાલ, અરિજીત સિંહ, આપણા જે સિંગરો છે અલગ અલગ રીતના, મિક્કા સિંહ છે, એના જે સંગીતના જે સૂર છે, લય છે, જે તાલ છે, જે બંદિશ વગેરેની સમજ કેળવવાની ક્ષમતા સાંગીતિક બુદ્ધિનું પરિણામ હોય છે. અને એ સામાન્ય વ્યક્તિઓ અથવા અન્ય વ્યક્તિઓની તુલનામાં એનું જે ગાયન અને વાદનનું જે ક્ષેત્ર છે, જે કાર્ય છે, એ કેવું હોય છે તો કંઈક અલગ જ એની તુલના એટલે કે વધુ જોવા મળે છે, કંઈક અલગ જ પ્રકારના છે. એનું જે વ્યક્તિત્વ છે, એની જે બુદ્ધિ ક્ષમતા છે એ કંઈક અલગ જ પ્રકારની જોવા મળતી હોય છે. તો આ તો આપણું સાંગીતિક બુદ્ધિ. હવે આવે છે વ્યક્તિ એટલે કે વ્યક્તિ અંતર્ગત બુદ્ધિ. એક વ્યક્તિ તરીકે આપણે પોતાની લાગણીઓ, આવેગો, વ્યક્તિઓ, અભિવ્યક્તિઓ, મનોવલણો, પૂર્વગ્રહો, માન્યતાઓ વગેરેની સમજ આ બુદ્ધિ દ્વારા કેળવી શકાય છે. આંતરસૂઝ, એમાં શું કહે છે કે આંતરસૂઝ અને સ્વ આવિષ્કારની સમજ
મેળવવામાં આ બુદ્ધિ ઉપયોગી થતી હોય છે. કે તમે જુઓ છો કે વ્યક્તિની વાત કરવામાં આવે ત્યારે લાગણીઓ, આવેગો, અભિવ્યક્તિઓ, મનોવલણો એટલે શું કીધું છે કે કોઈ વસ્તુ, કોઈ ચોક્કસ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ પ્રત્યે વ્યક્તિની માનસિક અને ચેતાકીય તત્પરતા એટલે મનોવલણ. જેમાં મનોવલણ એટલે વિચારના બધા રૂપોના એક ખૂબ જ મૂળભૂત પક્ષનું પ્રતિનિધિત્વ કરે છે. કે સામાજિક વિશ્વના કોઈ અન્ય દરેક તત્વ, મુદ્દા, વિચાર, વ્યક્તિ, સામાજિક સમૂહ, વસ્તુ પ્રત્યે આપણે જે વિધાયક કે નિષેધક પ્રતિક્રિયા કરીએ છીએ તેને આપણે મનોવલણ તરીકે ઓળખવામાં આવતું હોય છે. જ્યારે આપણે પૂર્વગ્રહ કેવું છે? પૂર્વગ્રહ એટલે કે ઉતાવળીઓ અને પૂરતી તપાસ વગર સ્વીકારવામાં આવેલો અભિપ્રાય કે નિર્ણય. પૂર્વગ્રહ છે હંમેશા આવેગાત્મક હોય એવું મનોવલણ કે પૂરતા પુરાવા કે પૂરતા અનુભવ મળે તે પહેલાં સંપાદિત થઈ જાય છે. કુપ્પુ સ્વામી આવું આપણને કહેતા હોય છે. તો આ હતું આપણું અંતર્ગત બુદ્ધિ. હવે આપણે વાત કરીએ જેપી દાસનો સિદ્ધાંત. પણ આપણે આજે ગાર્ડનરનો બુદ્ધિ સિદ્ધાંતનો જે લાક્ષણિકતાઓ છે આપણે 8 પોઈન્ટ દ્વારા આપણે સમજીએ છીએ. હવે પછીનો આપણો પોઈન્ટ આવશે ત્યારે આપણે એમાં જેપી દાસનો સિદ્ધાંત વિશે માહિતી મેળવવાની થશે. હવેનો આપણો પાર્ટ નંબર 3. તો આપણે અહીં સુધી રાખીએ. થેન્ક યુ ફોર હેવ એ નાઇસ ડે.